તરસાલી સોમનાથનગર હાઈટેન્શન રોડ પર આવેલ ડીએનજી ઓરા સોસાયટી, જેમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેના કારણે અહીંના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બિલ્ડર પ્રત્યે રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે. બિલ્ડરનો ફોટો લગાડી અને વિરોધ રહીશોએ નોંધાવ્યો છે. રહીશોનું કહેવું છે કે બિલ્ડર દ્વારા અને તેના સાથીઓ દ્વારા મળી એવું સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યું, લોકોને લોભ આપવામાં આવ્યો, લોભામણી લાલચ આપવામાં આવી અને ત્યારબાદ જે મકાનો બનાવવામાં આવ્યા છે તે એક પણ સેમ્પલ હાઉસ જેવા બનાવવામાં નથી આવ્યા અને પ્રાથમિક સુવિધાઓનો પણ અહીં અભાવ છે, જેને લઈને આ તમામ રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે. બિલ્ડરોના ફોટો લગાડી વિરોધ પ્રદર્શન રહીશો દ્વારા કરવામાં આવ્યું. અહીં બિલ્ડર દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોય તેવું રહીશોનું કહેવું છે. તમામ લોકોએ ભેગા મળી સોસાયટીના રહીશો સાથે લોભામણી લાલચ આપી જે રીતનું સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યું હતું તે રીતનું એક પણ મકાન બનાવી આપવામાં નથી આવ્યું અને હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી રહીશો સાથે છેતરપિંડી કરી છે. હજુ સુધી બિલ્ડર દ્વારા જમીનની મહેસૂલ પણ ભરી નથી, સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, બાળકો માટેનું પ્લે ગાર્ડન એરિયા જ બિલ્ડર દ્વારા ઇલેક્ટ્રિકલ ડીપી ગાર્ડનમાં જ લગાવી દેવામાં આવ્યું છે. બાળકો ગાર્ડનમાં રમી નથી શકતા, જ્યારે તેનું સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું છે તે પણ તદ્દન જાણે કોઈ હોજ બનાવી દીધી હોય તેમ. પાણી નીકળવા માટેની કોઈ વ્યવસ્થા નથી. સ્વિમિંગ પુલમાં ઉતારા માટે સીડીઓ પણ બનાવવામાં નથી આવી. તદ્દન કલર કામ તકલાદી છે, વસ્તુઓ પણ તકલાદી. પાણીના નળથી લઈને બધી જ વસ્તુઓ ચાઇના મેડ, ઇલેક્ટ્રિકલ સ્વિચ, એન્કરની જગ્યાએ ચાઇના મેડ લગાવવામાં આવી છે. રહીશો દ્વારા જ્યારે બિલ્ડરને રજૂઆત કરવામાં આવી તો બિલ્ડર્સ અને તેના પુત્રો દ્વારા રહીશો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને એમ કહી દેવામાં આવ્યું કે તમારાથી થાય એ કરી લો, પોલીસ તો હું મારા ખિસ્સામાં લઈને ફરું છું અને તમને પતાવી દઈશ, મારી નાખીશ, એવી ધાક ધમકી બિલ્ડર દ્વારા આપવામાં આવી હોય તેવું પણ ડીએનજી ઓરાના રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ડીએનજી ઓરાનો રહીશ વસાવા દિનેશભાઈ ચીમનભાઈ, જેનું એડ્રેસ છે સોમનાથનગર હાઈ ટેન્શન રોડ તરસાલી. હું પોતે અમે અમારા ફેમિલી જોડે 2025ના જુલાઈ મહિનાની અંદર જ્યારે મકાન બુક કરાવ્યું ત્યારે ડીએનજી ઓરા નામની સોસાયટી એમને પ્રોજેક્ટ નાખેલ, એમને સેમ્પલ હાઉસ બનાવ્યું હતું. એ સેમ્પલ હાઉસ પ્રમાણે એમને જે સુવિધા જે આપવાની હતી એ સુવિધા જેમ કે ફ્લોરિંગ ટાઇલ્સ, વોશિંગની ટાઇલ્સ, આ બધી એની આપણે રેલિંગ હોય, સ્ટેનલેસ સ્ટીલની રેલિંગ હતી તે બધી આવી રીતે ડુપ્લિકેટ આપેલી છે. અને ત્યાર પછી જે લાઇટના જે કનેક્શન જે છે એ એમને એન્કરના જણાવેલું કહીને એમને ચાઇના મેજિકના આપેલા છે. અને ત્યાર પછી અને જ્યારથી એમને જે સિક્યુરિટીની પણ અમને એ આપી નથી, આજ સુધી કોર્પોરેશનનું પાણી આપ્યું નથી કે એમને જે વોટર હાર્વેસ્ટરની જે સુવિધા જે આપવાની જે હતી એ 3 આપવાના હતા, પણ આજે એમને એક જ બહાર કરી આપેલ છે. અને ત્યાર પછી જેમ કે ચિલ્ડ્રન એરિયાની અંદર બ્રોશરમાં બતાવ્યા પ્રમાણે એમને જે સ્વિમિંગ પુલ છે એ એમને 5.5 થી પોણા 6 ફૂટનો ઊંડો બનાવી દીધો છે, જે બાળકોને ડૂબી જવાનો ભય રહેશે. કાં તો એમને ના તો પાણીનો નિકાલ નથી કે ના તો કઈ જાતની એમને સીડી મૂકી, આવી રીતે એમને બનાવેલ છે. ત્યાર પછી હું વધુમાં જણાવું છું કે હું સદર ડીએનજી વાળી સોસાયટીમાં જે સેમ્પલ હાલ બનાવ્યું હતું તે મુજબનું મટીરિયલ બાંધકામ અમારા બંગલાઓમાં કરવામાં આવેલ નથી. જે મુખ્યત્વે બાંધકામ માટે વાપરેલ દરેક રો મટીરિયલ વાપરેલ છે. દરેક બંગલામાં પાર્કિંગ ટાઇલ જે ઉતરતી કક્ષાની અને બદલાનો માલ વાપરવામાં આવેલ છે. ટોયલેટ, ટબ, ફ્લશ કોક કે પિચકારી જેગાનું સેમ્પલ પ્રમાણે આપવાને બદલે એસ્કો કંપનીનું આપેલ છે. અને ડ્રેનેજ એટલે ગટર એર માટેની પાઇપ સાઇઝ 4 ઇંચની જગ્યાએ આશરે 2 ઇંચની પાઇપ વાપરેલી છે, જેને લીધે ગટરની દુર્ગંધ ઘરમાં તેમજ આજુબાજુમાં ફેલાય છે. સદર બંગલાના પીવાના પાણી માટે કોર્પોરેશનના પાણી માટે કોઈ આજ સુધી વ્યવસ્થા આપેલ નથી. બહારના બંગલાનું રંગરોગાન સેમ્પલ હાઉસ પ્રમાણે ઉચ્ચ ગુણવત્તાવાળું કલર વાપર્યા નથી, પરંતુ તેને બદલે ચાઇના બારકોડનો ઉતરતી કક્ષાનો કલર વાપરેલ છે. લાઇટના બલ્બ માટેના હોલ્ડર પણ ચાઇનાના કંપનીના લગાવેલ છે, જ્યારે બ્રોચરમાં એન્કર કંપનીનો ઉલ્લેખ કરેલ છે. સેમ્પલ હાઉસમાં જે સ્વિચ બોર્ડ હતા તેની જગ્યાએ ઓછી સ્વિચવાળા બોર્ડ લગાવેલ છે. કિચન તેમજ બારીના ફ્રેમના ગ્રેનાઇટ હલકી કક્ષાના એટલે કે સેમ્પલ હાઉસ પ્રમાણેના સારી કક્ષાના નાખેલા નથી. તદુપરાંત ડીએનજી ઔરાના ક્લબ ગાર્ડનની અંદર ક્લબ હાઉસની સામે એટલે કે મકાન નંબર 35ની બાજુમાં અને 31ની પાછળ
જે MGVCLનું જે ટ્રાન્સફોર્મર જે છે એ અમને ખોટી રીતે દસ્તાવેજ કરીને ગેરમાર્ગે દોરીને અમારા દસ્તાવેજ કર્યા પછી એમને અહીંયા આગળ જે ડીઈઓ એને ફોડીને એમના મળતિયાઓ જોડે મળીને અહીંયા આગળ બિનવારસી હાલતની અંદર મૂકી દીધેલ છે તે તમે જોઈ શકો છો. અને એ વીજ ટ્રાન્સફોર્મરથી ચિલ્ડ્રન એરિયાની અંદર છોકરાઓને રમવામાં કે એનો વાઇબ્રેશન અને ભવિષ્યમાં એ ટ્રાન્સફોર્મર ફાટે તો આગ લાગવાનો ભય રહે છે. જેથી અમે મારી મિસિસ જો તેનું આટલા 8 કે 10 મહિનાથી રહેવા આવ્યા છે એની અંદર એનું વજન પણ ઓછું ગયેલું છે. મને પોતે બીપી ઉતરી ગયેલું છે. એને વારંવાર કહેવા છતાં આ જાડી ચામડીનો બિલ્ડર અને બિન અનુભવી બિલ્ડર વારંવાર રજૂઆત કરવા છતાં એ સમજતો નથી. અને અમે કહીએ છીએ તો એ પોતે એવું કહે છે કે અમારી પાસે જગ્યા નથી. તો અમે એને એવું કહીએ છીએ કે તું આ મકાન તોડી નાખ. તારે પહેલેથી આ વિચારવું જોઈએ ને કે ટ્રાન્સફોર્મર ક્યાં અમે મૂકીશું. બિલ્ડર ધીરજભાઈ ગજેરા, હર્ષ ગજેરા અને ભૌમિક ગજેરા તથા એમના પ્રોજેક્ટ એન્જિનિયર સંદીપભાઈ તથા મકાન લેવેચના વ્રજેશભાઈ તથા એમના એકાઉન્ટન્સી જે પૈસા લેનારા જે છે જયમીનભાઈ પટેલ, આ બધા મળતિયાઓ મળીને આ પ્રોજેક્ટ પાસ કરીને બધા જોડે ખોટી લોભ લાલચો આપીને સેમ્પલ હાઉસ પ્રમાણે એક પણ વસ્તુ સુધા આજ સુધી અમને આપેલ નથી. આ વિશે તમે કોઈ જગ્યાએ અરજી કરી છે, કોઈ ફરિયાદ કોઈને? હા, અમે એમને વારંવાર રજૂઆત કરવા છતાં અમારે રેરામાં અરજી કરેલ છે, બધા ઘરવાળા જો બધાએ મળીને, અને કન્ઝ્યુમરમાં પણ અત્યારે હાલમાં કેસ ચાલુ છે જેમની એમને નોટિસો મળેલી છે છતાં પણ આજ દિન સુધી એમને કોઈ જાતની કાર્યવાહી કરેલ નથી. શું માંગ શું છે તમારી હવે? અમારી માંગ એ છે કે અમને પ્રાથમિક સુવિધા જેવી કે પાણીની સુવિધા, લાઇટની સુવિધા અને સિક્યુરિટીની સુવિધા, આ અમારી માંગ છે. અને અમારું આ ડીપી જે છે એ બધા બંગલાઓને નડે છે, અહીંયાથી ટ્રાન્સફર થાય એવી અમારી માંગ છે એની પાસે. હા, એનો વોઇસ પોલ્યુશન અને ભવિષ્યમાં ટ્રાન્સફોર્મર ફાટીને આગ લગાવવાનો અમને ભય સતાવેલ રહેલ છે. અમને રાત્રે બહાર બેસીએ તો એટલો અવાજ વોઇસ પોલ્યુશન આવે છે કે અમે ત્યાં બેસી શકતા નથી કે ઊંઘી શકતા નથી. જેથી અમને જણાવવામાં આવ્યું નથી. ખોટી રીતે બ્રોચરમાં જેવી રીતે આ બગીચો બતાવેલું છે એવું ત્યાં આગળ ટ્રાન્સફર અમે મૂકીશું એવું કોઈ પણ જાતનું માર્ગદર્શન અમને આપવામાં આવ્યું નથી. અને અમારા દસ્તાવેજ પછી ખોટી રીતે આ લોકોએ અહીંયા મૂકી દીધેલ છે જબરજસ્તીથી. ડીએનજી ઓરા, તરસારી ખાતે કામધેનુ રોડ. ધીરુભાઈ ગજેરા, હર્ષ ગજેરા અને ભૌમિક ગજેરા, એમને પોતે ડીએનજી નામની એક સાઇડ પાડેલી 51 મકાનની સોસાયટી છે. જે તે સમયે બુકિંગ વખતે દરેક મકાન ધારકોને જે બ્રોશર પ્રમાણે સમજ આપી બતાવવામાં આવ્યું કે તમને સમય મર્યાદામાં કબજો મળશે, જગ્યાનું પોઝિશન તમને મળશે મકાનનું. એના વગર સિવાયના મકાનમાં જે તે વ્યક્તિઓને સમય મર્યાદામાં એનું કોઈ પોઝિશન નથી આપ્યું. પોઝિશન જેને આપ્યું છે એની સાથે સાથે જે કોર્પોરેશનનું પાણીની સુવિધા મળવી જોઈએ, રાત્રિમાં સિક્યુરિટીની સુવિધા મળવી જોઈએ. એના વગર અત્યારે હાલ કે જે MGVCLનું જે ટ્રાન્સફોર્મ છે એ કોમન જે પ્લોટ છે, ગાર્ડન છે, એની મય કોઈની પરવાનગી સિવાય એનું કંઈ મૂક્યું છે. એના સિવાય કે જે રહેવાના કાયદા પ્રમાણે જે રજા ચિઠ્ઠીના નિયમ પ્રમાણે જે સુવિધાઓ મળવાપાત્ર હોય આજ દિન સુધી દરેક મકાનધારકોને કોઈ જાતની સુવિધા મળેલ નથી. બરાબર. અનેક વખત બિલ્ડરને રજૂઆત કરવા છતાં એક એક વર્ષ થયું દસ્તાવેજને બોનાખતને. 30 મકાનનો વેચાણ દસ્તાવેજ થયો છે અત્યાર સુધી. એમાં 20 મકાનધારકો રહેવા માટે સોસાયટીમાં આવી ગયેલ છે. રાત્રિ માટે જે સિક્યુરિટી, લાઇટિંગ બાબતમાં, પાણી બાબતમાં કોર્પોરેશનનું જે ફોટોઝ લગાડે, પોસ્ટર લગાડેલા છે મહેસૂલ ભરવા માટેની વિનંતી એમાં રહેવાના કાયદા પ્રમાણે જ્યારે જગ્યા થઈ, પ્રોજેક્ટ તમારી મંજૂરી મળી, રજા ચિઠ્ઠી જે તે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને નીતિ નિયમના અનુસારમાં જે આપેલી હતી એ આજ દિન સુધી એનું પાલન નથી થયું. વર્ષો જૂનું મૂળ ખેડૂતનાથી અત્યાર સુધીનું મહેસૂલ, જમીન મહેસૂલ બાકી છે
એના અનુસંધાનમાં DRLRમાં આજ દિન સુધી લોકોએ જગ્યા દુરસ્તીકરની એન્ટ્રી નથી પડાવી. તો એની સામે દરેક મકાન ધારકોને દસ્તાવેજ થયા પછી અત્યાર સુધીમાં જે રજા ચિઠ્ઠીની નિયમ પ્રમાણે જે પ્રોપર્ટી કાર્ડ નીકળવું જોઈએ એ આજ દિન સુધી પ્રોપર્ટી કાર્ડ નીકળતું નથી. બરાબર. હવે એની અનેક વખત રજૂઆત કરવા છતાં એને મગજમાં કોઈ જાતની વાત બેસતી નથી અને સાચી રજૂઆત કરવા કોઈ બી વ્યક્તિ કોઈ બી મકાન ધારકો જાય છે ત્યારે ધમકી આપે છે, ખોટી સમજ આપે છે અને એના પ્રોજેક્ટ મેનેજર, પ્રોજેક્ટ એન્જિનિયર, એના પોતા ધીરુ ગજેરાના બે જે છોકરાઓ છે, હર્ષ ગજેરા, ભૌમિક ગજેરા, પોતે આ જગ્યાનો 7 બારથી અત્યાર સુધીનો ઓનર છે. દરેક વ્યક્તિએ એની જોડે પૈસાની નાની મોટી લેવડ દેવડ કરીને ડીલ કરી હતી. અત્યારની તારીખમાં છેલ્લા 4 મહિનાથી એ વિદેશ ભાગી ગયો છે. અમારે નાની મોટી સમસ્યા હોય એને રજૂઆત કરવા છતાં કોઈ બી સુવિધા અમને જે રહેવાના કાયદા પ્રમાણે કોર્પોરેશનના નિયમ પ્રમાણે મળવાપાત્ર હોય એ આજ દિન સુધી મળેલ નથી. તો હવે અમારે નાની મોટી સમસ્યા છે તો કોને રજૂઆત કરવી એ અમને પોલીસની ધમકી આપે છે. પોલીસને ગેરમાર્ગે દોરીને ખોટી FIR બી કરેલ છે. તો અમારી અત્યારે એક જ માંગ છે દરેક રહીશોની કે પાણીનો જે પ્રશ્ન છે એ પ્રાયોરિટી પર પહેલાં ને રાત્રિમાં સિક્યુરિટી જોઈએ. એના સિવાયની જે મળવાપાત્ર સુવિધાઓ જે અમને ગાર્ડનની મળવી, ગાર્ડન છે, પછી ટ્રાન્સફોર્મર જે છે અત્યારે હટાવવા માટેનું જે અત્યારે તજવીજ અમે કરી રહ્યા છે એમાં બી એવું કહેવામાં આવ્યું છે કે તમે પોતે જગ્યા નક્કી કરો અને શિપિંગ ચાર્જ બી તમારે ભરવાનો, નાના મોટા જે કંઈક ઇસ્યુ બને એ તમારા સિરે રહે. તો અત્યારે સોસાયટીનું હેન્ડઓવર એમની પાસે જ છે કારણ કે હજુ 15 મકાન વેચવાના બાકી છે. હવે એ અત્યારે જોયું આ સ્વિમિંગ પુલ જે બિલ્ડરે બનાવી આપવામાં આવ્યો એમાં બી અસુવિધાનો અનુભવ થઈ રહ્યો છે. રહેવાના કાયદા પ્રમાણે સ્વિમિંગ પુલમાં અત્યારે એવું હોવું જોઈએ કે 3.5 ફૂટથી ઊંડાણ ના હોવી જોઈએ અને બાળકો અને મોટા વ્યક્તિઓ નહીં શકે એની માટે 2 પાર્ટનું વિભાજન હોવું જરૂરી છે. બીજી એક સમસ્યા મેઇન વસ્તુ એવી છે કે પ્રોપર્ટી કાર્ડ કે આ જે જૂનું મહેસૂલની વસ્તુ અલગ છે પણ એના સિવાયનો દરેક મકાનમાં એને જે સેમ્પલ હાઉસ બતાવ્યું હતું, બ્રોશર બતાવ્યું હતું જે બરાબર એ બ્રોશર પ્રમાણે આજ દિન સુધી એક બી મકાન ધારકોના અંદર મકાનમાં કામ થયું નથી. સ્ટેન્ડિંગ જેવા કે સ્ટેન્ડિંગ કિચનમાં પાણી ભરવા, ચોમાસામાં ચાઇના મોચકથી છે ટેરેસ પરથી નીચે પાણી આવવા, પછી ડ્રેનેજની જે પાઇપ છે એ સેમ્પલ હાઉસ પ્રમાણે અત્યારે દરેકને જે આપેલ નથી. તો એ બધા નાના મોટા અનેક સમસ્યાનો જે પ્રોબ્લેમ છે તો એની સામે કાયદેસરને કાર્ય કરવા માટે અમે અત્યારે તૈયારી કરી રહ્યા છે. જેવા કે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી, સિવિલ કોર્ટ, સેશન્સ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટમાં બી જવાની તૈયારી અમારી અત્યારની દરેક મકાન ધારકોની વિચારણા તૈયારી ચાલે છે. આજ દિન સુધી 6 મહિનામાં અનેક રજૂઆતો થવા, અનેક મિટિંગો થવા, પોલીસના મધ્યસ્થ રહીને બી અમે મિટિંગો કરેલ છે. તેમાં પોલીસના સ્ટેશનમાં બી એ પોતે કબૂલાત કરેલ છે કે આ બધી સમસ્યાનું નિરાકરણ સમય મર્યાદામાં હું શોર્ટ ટાઈમમાં લાવી દઈશ. આજ દિન સુધી પોલીસ સ્ટેશનમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં જે તે સમયે નાના મોટા અમારા પ્રોબ્લેમ બાબતમાં અરજીઓ થયેલી હતી એ સમયેમાં અમે ત્યાં PI સાહેબની રૂબરૂ બી કબૂલાત કરેલી છે. એના સિવાયની અમારી મૌખિકતા અને જનરલ મિટિંગ બી થયેલી છે. ગેટ ટુ બિલ્ડર વિરુદ્ધ પોલીસ દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નહીં, એ તો ના અત્યાર સુધી નથી થઈ. ખાલી અરજીના આધારે એ લોકો એના જવાબ લઈને એને છોડી દેવામાં આવ્યા છે અને એ ઉપરથી એવું કહેવા માંગે છે કે રાજકારણનું રાજકીય વર્ગ ધરાવતો માણસ છું, મારી પાસે પૈસા ઘણા બધા છે અને તમે કશું કરી નહીં શકો. પોલીસને અને કોર્ટને હું ખિસ્સામાં લઈને ફરું છું એવું અમે અમારા ઘણા બધા મકાન ધારકોની સામે એને રજૂઆત એને વાત આવી કરી છે. હવે આગળ તમે શું કાર્યવાહી અમારે અત્યારે એક રેવામાં અત્યારે એક નાનો મોટો કેસ ચાલે છે, એ કન્ઝ્યુમર કોર્ટમાં ચાલે છે. કન્ઝ્યુમર કોર્ટમાં 11/8ના રોજ એમને જવાબ રજૂ કરવા માટેની મુદત આપેલ છે અને રેવામાં બી અમારો ઓગસ્ટ મહિનામાં જવાબ રજૂ કરવા માટેની મુદતનો તે કેસની તારીખ પેન્ડિંગ છે. બિલ્ડર દ્વારા જે મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેના વિશે હવે ફરિયાદ કરવામાં આવે છે. એ અમે 2 ફરિયાદ અગાઉ CP સાહેબને બી આપેલી છે અને મકરપુરા પોલીસ સ્ટેશન બી આપેલી છે. એની વિરુદ્ધમાં 465-67 બી દાખલ કરવા માટેની અમે અરજી આપેલી છે CP સાહેબને. આજ દિન સુધી કોઈ જવાબ કે કોઈ બાબતમાં અમને બોલાવવામાં નથી આવ્યા. હવે પ્રશાસન પાસે શું માંગ છે? અમારી માંગ એક જ છે કે અત્યારની તારીખમાં એક જૂનું જમીન મહેસૂલ જે બાકી છે એ તાત્કાલિક ધોરણે ભરીને દરેક મકાન ધારકોના પ્રોપર્ટી કાર્ડ નીકળે. એના સિવાયની બીજી સમસ્યા પાણી તાત્કાલિક ધોરણે કોર્પોરેશનનું લાવી શકે જેથી 2000 TDSનું પાણી બોરિંગનું અત્યારે દરેક માણસ જે પીવે છે તેનું અત્યારે હેલ્થ એની ખરાબ થઈ શકે છે. બીજી સમસ્યા અમારી રાત્રિમાં સિક્યુરિટી કે રાત્રે કોઈ બી મકાનના અંદર
ભૂંડ કાં તો કૂતરાઓ પેસી જાય છે, નાના મોટા ચોરનું બી અંદર આવન જવાન ચાલુ રહે છે, જેથી કોઈ જાતનું સિક્યુરિટી બી રાતના ટાઈમે નથી અમારી. તો એ અમારી પહેલાં પેલી માંગ એક પાણી, એક સિક્યુરિટી અને બીજું અમારું કે તાત્કાલિક ધોરણે લાઇટ જે રાત્રિમાં પાર્કિંગ લાઇટ હોવી જોઈએ એ બી કોમન મીટર આજથી 1.5 મહિના પહેલાં એનો મળતિયાઓ આવીને એમજી વિષયમાં એ મીટર જમા કરાવીને એ મીટર પાછું લઈ ગયા છે. તો એ સોસાયટી હેન્ડ ઓવર નથી થઈ, તેમ છતાં એ મીટર જે કોમન મીટર આવીને છોડી ગયા છે એ તાત્કાલિક ધોરણે મીટર જોડાણ કરવું જોઈએ એમને, જેથી દરેક મકાનધારકો પાસે 1 લાખ ડેવલપિંગ, 1 લાખ મેન્ટેનન્સ, દરેક મકાનધારકોએ 2 લાખ રૂપિયા આપ્યા છતાંય સુવિધાનો અમે મીંડું કે ઝીરો છે. તો તાત્કાલિક ધોરણે એ અમને ટૂંક સમયમાં મળવાપાત્ર જે રહેવાના નિયમ પ્રમાણે જે વસ્તુ મળવી જોઈએ અમને સુવિધાઓ એ મળે એવી અમારી માંગ છે. અને સમય મર્યાદામાં જો આ વસ્તુ નહીં થાય તો અમે એની સામે કાયદાકીય કોઈ બી પગલાં લેવાના થશે તો અમે એની તૈયારી ધરાવીએ છીએ. હું પલક પટેલ ડીએનજી ઓરા 24 નંબરમાં રહું છું. અમારે ત્યાં ડીએનજી ઓરાના બિલ્ડર જે ધીરુભાઈ ગજેરા, હર્ષ ગજેરા અને ભૌમિક ગજેરાએ જ્યારે દસ્તાવેજ કર્યો ત્યારે અમને એવી વાત કરી હતી કે તમારો જીએસટી જે ભરવાનો હશે એ અમે લીગલી 5% ભરવાના છીએ, પણ અમને આજ દિન સુધી કોઈ પાવતી આપી નથી. અને અમને એવું ધ્યાનમાં આવ્યું છે કે જીએસટી બી ભરેલો છે નહીં આ સાઇટનો. અને અમારી જોડે જ્યારે મીટરના પૈસાની પહેલાં 20,000ની વાત થઈ હતી જ્યારે બુકિંગના ટાઈમ પર, પછી અમારી જોડે દસ્તાવેજ કર્યા પછી 30,000ની માગણી કરી. એકચ્યુઅલમાં જ્યારે જીઈબીનું જ્યારે રિસિપ્ટ આવી ત્યારે એની અંદર તો 18,300 જ લખેલા હતા, એટલે વચ્ચેના આ લોકો પૈસા ખાઈ ગયા છે એ લોકો. અને અમારી રજૂઆત છતાં એ હિસાબ કરવા તૈયાર નથી. અમારે 1 લાખ મેન્ટેનન્સના જે આપેલા છે એ મેન્ટેનન્સના પૈસા બી આજ દિન સુધી એનું વ્યાજ ખાય છે એ લોકો, એ બી અમને આપવા તૈયાર નથી.